ભાવનગર જિલ્લામાં રહેતા આ પશુપાલક દૂધનું વેચાણ કરી મહિને સારી એવી આવક મેળવી રહ્યા છે. હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે. લોકો સારી નસલની ગાયો તેમજ ભેંસો રાખી તેમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવી આવક મેળવી રહ્યા છે. ઘણા યુવકો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ તો ઘણા લોકો અન્ય વ્યવસાય છોડીને પશુપાલનનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે. પશુપાલન શાખા દ્વારા પણ અનેક સહાય તેમજ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમ કે ખાણદાન યોજના, સાફ કઠર યોજના, મફત વેક્સિનેશન સહિત અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. આ સાથે જ પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોને શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે. મારું નામ કેરાશિયા પંકજભાઈ માસાભાઈ, ગામ લંગાળા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. હું અભ્યાસમાં મેં ગ્રેજ્યુએટ છું અને આશરે 10 થી 12 વર્ષથી મેં પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ. અમને આ આજ ચાલુ વર્ષમાં જ આ એવોર્ડ મળ્યો અને સણોસરા લોકભારતી જે આપણે છે ત્યાં આ એવોર્ડ અમને આપવામાં આવ્યો હતો. આશરે અત્યારે નાના મોટા ગણીને અમારે ઘરે 15 થી 17 પશુઓ ટોટલ છે, જેમાં 8 થી 10 દૂધના જે પશુઓ છે, એમાં 7 ગાયો છે, 2 ભેંસો છે, નાના વાછરું, એ બધું તેને 15 થી 17 છે. અને આશરે અમે માનીએ કે અમારે દૂધનું ઉત્પાદન જે છે એ એક દિવસનું આપણે ગણીએ તો 35 થી 40 લીટરનું હોય. બરાબર છે. સાર સંભાળમાં માનો કે આપણે જે સવારમાં જે ચારાથી શરૂ કરીએ કે દોઈને પછી એને જે પૂરતું ખાણ, દાણ, મિનરલ મિક્સર જે દેવાનું હોય, બરાબર છે. સૂકો ચારો છે, લીલો ચારો છે, પછી ચારામાં પણ સિઝનેબલ પ્રમાણે જેમ વેરાયટી છે, રચકો છે, જાત, બાજરી વગેરે. પછી ચરવાનું માનો કે હોય કે આપણા કોઈ અમુક પાકો હોય, બરાબર છે, તો ખુલ્લા ખેતરમાં એને મળી રહે. પછી 2-3 જગ્યામાં જેવી રીતે એને આપણે ફેરબદલ કરી શકીએ, બરાબર છે. પછી બપોર પછી માનો કે તડકાનો સમય હોય અથવા તો ગરમીનું વાતાવરણ હોય તો એની માટે એક અલગ શેડ બનાવવામાં આવે કે જેની માટે એને વાતાવરણને અનુકૂળ રીતે તે રહી શકે, બરાબર છે. પછી સાંજ દરમિયાન આપણે ગણીએ તો કે ભાઈ સાંજે આપણે દોયા પછી ફરી પાછું એ જ પ્રક્રિયા કે જેમ કે ખાંડ, દાણ, મિનરલ મિક્સર જે એને દેવામાં આવતું હોય તે પૂરતું દેવામાં આવે છે. હવે દૂધની વાત કરીએ તો અમારા ગામમાં જે સર્વોત્તમ જે એની જે મંડળીની જે દૂધની ડેરી જે છે ત્યાં અમે દૂધ ભરીએ છીએ, બરાબર છે. અંદાજિત મહિનાની આપણે આવક ગણીએ એ 65 થી 70,000 કે 75,000 સુધીની આવક થઈ શકે. તો દૂધનો ભાવ લીટરનો અમને 65 રૂપિયા 70 રૂપિયાની ભાવ મળે. મારી પાસે ગીર છે, દેશી છે, આપણે જે સામાન્ય દેશી બ્રીડ કહેવાય, જર્સી જે ગાય છે, જર્સી ગાયો છે,